તો ગઈસ અત્યારે અમને જો પ્રેક્ટિકલ કરાવે 5-5ની ગ્રુપ એના ડિવાઈડ કરી તો ગઈસ અત્યારે બ્રેક પડ્યો છે નાસ્તાનો તો ગઈસ અત્યારે અમે હે ને મારે બાદામ લેવા હતા તો બાદામ લેવા આવ્યું તો આ જે શોપ છે ને આપણા ગુજરાતીની જ છે તો બીજું બધું પછી કે તમને બસમાં જઈએ તો ગઈસ જો અત્યારે અમે છૂટી ગયા ને કન્ટિન્યુ મેં ચાલુ જ છે તો ગાઈસ અત્યારે આજે અમારે સોમવાર છે તો અમે નીચે છે ને નાસ્તો કર્યો હોય ફરાળનો તો જઈએ આવી તો જો અત્યારે મેગી કરી જો અત્યારે અમે બે જણી હું મારી ફ્રેન્ડ લિફ્ટમાં અત્યારે કોઈને તો અમે વેલ્યુ થોડી ફૂગે આવ્યું બે જણી એના કરતા હલા હલી ફર્યા હોય એમાં બધા હાલો ખુલે ગઈ बोलो कुछ बोलो अपनी भाषा में बोलो कुछ बोलो बात करो स्पीक एनीथिंग आणि हिंदी जरा ही नहीं आवड़ता हाँ खबर भी ना है ગાઈસ અત્યારે જો અમારે બ્રેક પડ્યો છે કેટલા 9-9:30 વાગ્યા લગન અમારો આવેલો ક્લાસ ને પછી ત્યારનો મોનિટર હતો એને થોડુંક કરાવ્યું નથી બ્રેક છે તો ત્યાં પગ બધાનું હાલે ખબર નહીં સમજાતું હોય કે ન સમજાતું હોય તમને આઈડી કાર્ડ books તો ગઈસ અત્યારે અમને જો પ્રેક્ટિકલ કરાવે 5-5ની ગ્રુપ એના ડિવાઈડ કરી ડાયાબિટીસ કેમ મપાય શુગર લેવલ કેમ મપાય ને એ શીખવાડે છે જો છાનો મનો વિડીયો ઉતારું છું ને હું પાછળ બેહીને વાતું કરું આ કેટલાવાળા છે ને એના સામે મલયાલમ શીખા હું એને ગાઈસ મલયાલમ શીખા સુખમાણુંનો મતલબ થાય કે હાવ આર યુ તમે કેમ છો સુખમાણું તો ગાઈસ જો અત્યારે અમે છૂટી ગયા ને કન્ટિન્યુ મેં ચાલુ જ છે અંદર તો ખબર નહીં 8 થી 1.5 વાગ્યા લગણ અમે ક્લાસમાં જ હતા તો એના મને કંઈ આઈડિયો નથી ત્યારે મેં હોય કે ન હોય ક્લાસમાં બેઠા પછી ખબર ન પડે બહુ ને શ્વાસ ચડ્યો હતો તો દોડી તો અત્યારે હે ને હવે મારા રૂમે જાઉં છું કારણ કે મારી બીજું ફ્રેન્ડ હતું ને એ બધું વયું ગયું ક્લાસમેટ હતો કારણ કે મારે હે ને મારી બીજી ફ્રેન્ડ છે ને એને તાવ આવ્યો છે એકદમ નહોતો એને હાટું ફ્રૂટ લેવા હતા પછી ઝેરોક્સ કરાવી હતી તો થોડુંક મોડું થઈ ગયું તો હું જો અત્યારે જા હેવ ને એ પહેલાં વી ગયું મેં કીધું કે તમે વયું જાઓ હું આવતી રહીશ તો જો મેં ચાલુ જ છે ચાલો ફાઇનલી હવે હું જો તો ગંધારવાળો બહુ કામ કરવું કહુલે રહેવું પડે તો ચાલો હવે જઈને અત્યારે 2 વાગ્યા
ખાઈને પછી બધા નોટ્સ બનાવીને તો કંઈ દીજ નથી રહેતો. હું તમને એક પ્રોપર વિડીયો બનાવી અને બધું કહીશ. તો ચાલો હવે મારો રૂમ આવી ગયો તો હું જાઉં છું. ટાઈટ લાગે. તો ગાઈસ અત્યારે સાંજના જો 6 વાગ્યા. સવારે મેં તમને કીધું હતું ને કેટલો વરસાદ પડ્યો, આખો દી વરસાદ પડ્યો ને જો અત્યારે વરસાદ નથી ખુલ્લું થઈ ગયું. તો ભૂખ લાગી હતી તો જો ફ્રૂટમાં પોપિયો હે. મારી રૂમવાળી છે દાયડમ ખાય કારણ કે એ બીમાર હે. અટાણે તારું થઈ ગયું પણ એ દાયડમ ને એવું ખાય તો સારું. મને પોપિયો ભાવે તો પોપિયો લેવી. તો ચાલ ખાઈ લઈએ. હેલો ગાઈસ, જો અત્યારે હે ને 9:05 મિનિટની વાર હે ને અત્યારે અમે જમવા બેઠા ને આજે જમવામાં શું કર્યું હું બતાવું તમને. પરોઠા કર્યા. પરોઠા પછી ઘેરથી ચટણી લેવી હતી, પછી આ આથણા, આમાં હે ડુંગળી બટેટાનું શાક, આમાં મગ ભાત કીના ગાજે ચોખા ઉપેરવ્યા ગયા. આમાં ચોખા ને જો મલકન્યું હે ખાવા બેઠ્યું. તો ચાલો ગાઈસ હવે અમે જમી લઈએ. ઠરે જાય એનો કહું ઉના પરોઠા. તો ગાઈસ ગુડ મોર્નિંગ. જો અત્યારે તો બીજું બધું બચે કે તમને બસમાં જઈએ. એસી આ કંપની જે સરકારી બસ હોય ને એ પણ એસી વાળી રીતે. તો અત્યારે અમે જઈએ. અમારું ટાણું ભેગું ટ્રેનિંગ સેન્ટરે જવાનું. તો જલ્દી બસમાં બેઠી. બસ મળીને આ એસી વાળી છે. સરકારી બસમાં એસી આવે પણ આખી અલગ જ. તો ચાલો હવે થોડી વાર પછી મળીએ. તો ગાઈસ અત્યારે આજે અમારે સોમવાર છે તો અમે નીચે છે ને નાસ્તો કર્યો હોય ફરારનો તો જઈએ. તો ગાઈસ જો તો આ બધા જૂના જમાનાના આખા ફોટા છે ને આ હે ને નીચેનું જો અત્યારે હવે આ બાજુ અમે આવ્યું નથી પણ આજ જઈએ કારણ કે આજ સોમવાર છે. ફ્રૂટનું કંઈ મળે ને તો જો કેવડી મોટી બિલ્ડિંગ. હું ને મારી ફ્રેન્ડ બે જઈએ. કઈ આ તો જો માણા કેવેથી ઢાઈકો હાણી ખબર નથી પડતા. ઝીણા ઝીણા જો તો બટ્ટાન લાગે. પેપર પછી વાર એક લેસ લઈને જાઉં કારણ કે બીજું તો કંઈ ઠેકાણું હતું નહીં નાસ્તામાં ને મોંઘું પણ બહુ હતું. જ્યુસ ને ખાલી 80 રૂપિયાના ને એક કોફી લીધી ને ભરનો નહીં અત્યારે તો કડવી ઝેર જેવી 80 રૂપિયા નાખી દીધી. અત્યારે તો જો મારે 5 સોમવાર છે ને તો એક લેસ લીધું તો ચાલુ. તો ગાઈસ અત્યારે 5:30 વાગ્યા ને અત્યારે જો ભૂખ લાગી તો કેરા તો પડ્યા પણ ભાઈ વધારે કેરા થાય ને તો શરદી જેવું છે તેવું કરે. કેરા ને જ ખાવાનો કે શરદી થઈ જાય. લેવી હતી ને તો જો અત્યારે મેગી કરી. આમ 3 જણિયું હે તો મણી સુપારી ભાવે તો મેં સુપારી કાઢી લીધી ને ઓલ્યું સૂપ પગરની ભાવે તો એ સૂપ બારે હજે સુપારી રાખી. તો ચાલો ગરમા ગરમ હે ને તો ખાઈ લઈએ. તો ગાઈસ અત્યારે અમે હે ને મારે બાદામ લેવા હતા તો બાદામ લેવા આવ્યું. તો આ જે શોપ છે ને આપણા ગુજરાતીની જ છે. તો ગુજરાતી વર્તે ગો ગુજરાતી બોલે કે તમે ગુજરાતી એમ કે હા તમે ક્યાંથી હતા કે કચ્છનો મોટી શોપ છે. જો તો બધુંય મળે અહીંયા આપણા ગુજરાતી બધે હોય. મને તો ઠેક ઠેકાણે ગુજરાતી ભૂટકે ને બોલી ઉપરથી ખબર પડી જાય. બહુ મોટી શોપ છે આ બધા ખારી ને પાઉં ને. તો ગાઈસ અત્યારે હવે હું બજારમાંથી આવતી રહી. બકાલું બધું લેવાનું હતું ને મેન તો પૈસા ઉપાડવા હતા મારે કારણ કે ગૂગલ પેમાં મેં અહીંયા કંઈ હું કેશ નથી લઈ આવી. ગૂગલ પે જ વાપરું તો પછી હે ને રિક્ષાવાળામાં અમુક બસમાં અને ગૂગલ પે ન હાલે તો એ પૈસા માગે. તો પૈસા તો હોય નહીં તો આપીએ. તો મેં કીધું કે ચાલો ઉપાડી આવું. તો કેટલી દુકાને કીધું કે અમે તમારા ખાતામાં 1000 નાખી દઈએ અમને પૈસા આપો. કોઈ આ નહોતું પાડતું. પછી છેલ્લે આપણા ગુજરાતી મળ્યા તો એની આપી દીધા. ખોટું ન બોલાય. થોડોક આપણા હોય આપણી હેલ્પ તો કરે સમજે. તો એ બહુ સારા હતા અંકલ. એનો વિડીયો મેં ઉતાર્યો તો તમે જોઈ લેજો. ને આજે જો હું શું લઈ આવીને તમને જો એક તો મારી ફ્રેન્ડ બીમાર છે તો એના હાટું મારા હાટું સફરજન લેવીને આ એક નવીન વસ્તુ છે. આ મેં કોઈ દી ખાધી નહોતા ને લીચી કરતા હતા તો ટ્રાય હાટું લેવી. જો અંદરથી ફોલીને તો આવી નીકળી નારિયેળ જેવી. ને આ નાશપતી લીધા ને આ 150 રૂપિયાના રામણા. આપણે એના ઘેર બધે એડેડ થતા હોય ને જા 150 રૂપિયાના રામણા. આમાં બકાલું છે ટમેટા ને કોબી ને એ ને આમાં એક બિસ્કિટ લીધા ને મારા હાટું બાદામ ને દ્રાક્ષ લીધી કારણ કે મને હે ને ભાવતા નથી પણ વજન વધારવા હાટું કરે છે ને બધું કરવું પડે મારે. તો જો એટલી વસ્તુ લઈ આવે ને બીજું જો અડધું ઓલી લઈ આવે એની એનામાં ગોઠ ને બસ જો આવું હાલે. તો ચાલો હવે બધું ગોઠવી દઈએ.
તો ગાઈસ અત્યારે બ્રેક પડ્યો છે નાસ્તાનો. તો 10 વાગ્યા બ્રેક પડ્યો તો બધાય નાસ્તો કરો. જો હું આજે નાસ્તામાં બિસ્કિટ લેવી, બિસ્કિટ ખા બ્લેક બ્રાઉન. તો ગઈશ જો અત્યારે અહીંયા ચા પણ રોજ આપે, ચા રોજ આપે બધાને પીવી. અમે તો એકઈ નથી પીધું કારણ કે નથી ભાવતી. બીજું કીધું કે હું પીધી જ નથી.